સુરતમાં આપનું વિરોધ પ્રદર્શન શિક્ષણ સમિતિના સભ્ય પ્રદેશ મહામંત્રીએ પણ વિરોધ નોંધાવ્યો છે। કલેક્ટર કચેરી પાસે પહોંચીને વિરોધ નોંધાવવામાં આવ્યો। શાળામાં એનઓસીની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘનનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। શિક્ષણ સમિતિની 207માંથી 187 ફાયર એનઓસી આપવામાં આવી નથી। દરેક શાળામાં એનઓસી પ્રદર્શિત કરવાની માંગ કરવામાં આવી રહી છે। सूरत महानगरपालिका संचालित शाळाओं फायरनी एनओसी नहीं आ दावो विरोध पक्षनो छे। विरोध पक्षना नेता छे आपणी साथे, तेमनी साथे वात करीशुं। पायलबेन, કેટલી શાળાઓમાં एनओसी નથી અને एनओसी લેવાનું કારણ શું અને આ આંકડા તમે લાવ્યા ક્યાંથી કે 187 શાળામાં एनओसी નથી? જી, અમારા શિક્ષણ સમિતિના સભ્ય એવા રાકેશભાઈ હિરપરાએ આ બાબતે ખૂબ સ્ટડી કર્યું, ઘણા બધા આંકડાઓ માહિતીઓ મંગાવી અને એમાં 207 શાળાઓમાંથી 187 શાળાઓની અંદર ફાયર એનઓસી નથી, ફાયર સેફટીની સુવિધાઓ નથી। રજૂઆત કરી છે ખરી કે આટલી શાળાઓમાં ફાયર સેફટીની એનઓસી નથી? જી, આટલી શાળાઓમાં એનઓસી નથી એવી રજૂઆત નથી કરી, પરંતુ અવારનવાર બોર્ડની અંદર અમે રજૂઆતો કરતા હોઈએ છીએ કે ફાયર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, ફાયરનો સ્ટાફ ઓછો છે, સાથે સાથે ફાયર સેફટીની જે જરૂરિયાત હોવી જોઈએ। જોઈ શકાય છે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે 207 જેટલી શાળાઓ છે તેમાં 187માં ફાયર એનઓસી નથી, એટલે કહેવાય કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ કરવાઈ રહ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।